રાજ્યમાં વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। એટલે 26 મેથી રાજ્યમાં વરસાદ પડી શકે છે અને ગરમીથી લોકોને મોટી રાહત મળે તેવી શક્યતા છે। અંબાલાલ પટેલે ગરમીને લઈને આ આગાહી કરી છે। 26 મેથી વરસાદ પડશે એટલે તાપમાન નીચું જશે। 26 મેથી 4 જૂનની વચ્ચે રાજ્યમાં વરસાદ આવશે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે અને 14મી જૂને વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થશે। મંગળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે બંને ભેજો અથડાઈ પડતા ઉપલા લેવલે ઠંડક મળતા ગુજરાતમાં ગાજવીજ સાથે તારીખ 26 મેથી 4 જૂન વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેશે અને 7 થી 14 જૂનમાં ચોમાસું વરસાદ થવાની શક્યતા રહેશે। 22 થી 28 જૂનમાં આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। મંગળ તો આ તરફ રાજ્યના કયા કયા જિલ્લામાં વરસાદ જોવા મળી શકે છે તેને લઈને અંબાલાલ પટેલે પોતાનું આંકલન વ્યક્ત કર્યું છે। આસપાસ વીજ નિરંતર ચોમાસું કેટલાક ભાગમાં દસી જશે, જ્યારે જુલાઈ ઓગસ્ટમાં હવામાન સેચ્યુરેટ થતાં દેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હાલમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટી રોહિણી નક્ષત્ર વરસાદ છે એ આવાજાન વરસાદ સુરતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને ભરૂચના ભાગો, સાપુતારાના ભાગમાં રહેવાની શક્યતા રહેશે। અને ત્યારબાદ આ વરસાદ જે છે તે મધ્ય ગુજરાતના કેટલાક ભાગો, છૂટાછવાયા ભાગોમાં, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, છૂટાછવાયાના ભાગોમાં, પંચમહાલના કેટલાક છૂટાછવાયા ભાગોમાં, બનાસકાંઠા અને સાબરકાંઠા અરવલ્લીના ભાગોમાં, છૂટાછવાયા ભાગોમાં રોહિણી નક્ષત્ર વરસાદ થશે, જ્યારે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ રોહિણી નક્ષત્ર વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ તો આવશે પરંતુ રાજ્યમાં આ વખતનું ચોમાસું